સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં સિંચાઈ વિભાગની કચેરી આવેલી છે અને સિંચાઈ વિભાગની કચેરી દ્વારા જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તળાવ ઉતારવાની કામગીરી તેમજ મિની ચેક ડેમ અને ચેક ડેમ બનાવવાની કામગીરી કરવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વારા કરોડો અબજો રૂપિયા જ્યારે સુરેન્દ્રનગર સિંચાઈ વિભાગની કચેરીને ફાળવવામાં આવતા હોય છે, પરંતુ જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે તળાવ ઊંડા ઉતારવાનો છે પરંતુ ઊંડા ઉતારવામાં આવતા નથી અને ખોટા બિલ ઉતારવામાં આવે છે. જ્યારે મિની ચેક ડેમોને જે રિપેરિંગ કરવાના હોય છે, જ્યારે મિની ચેક ડેમો બનાવવાના હોય છે, પણ ખરેખર સુરેન્દ્રનગર જિલ્લામાં જે સુરેન્દ્રનગર સિંચાઈ વિભાગની કચેરી મિની ચેક ડેમ બનતા નથી, તેમજ બોટાદ ચેક ડેમોને પણ રિપેરિંગ કરવાના છે અને ચેક ડેમોની અંદર રોડ રસ્તાની કામગીરી કરવાની હોય છે, જે બાવળના ઝૂડ કાપવાની હોય છે, તેમજ રોડ રસ્તા પણ સારા કરવાના હોય છે, પરંતુ તે કામગીરી નહીં કરી અને ખોટા બિલ ઉધારીને કરોડો રૂપિયાનું સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં સિંચાઈ વિભાગની કચેરીમાં કૌભાંડ થઈ રહ્યું છે. જ્યારે અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં સિંચાઈ વિભાગમાં કરોડો અબજો રૂપિયાનું કૌભાંડ ચાલી રહ્યું છે. જો આની તપાસ ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર મારફતે કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં સિંચાઈ વિભાગમાં થયેલ કૌભાંડ કરોડો રૂપિયાનું બહાર આવે તેમ છે. માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ સુરેન્દ્રનગર.